હાલમાં રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેશે અને તાપમાન 44 ડિગ્રીને પાર કરી શકે છે। આજે દિલ્હીમાં વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગે આજે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વાવાઝોડા અને વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે। ત્યારબાદ વલસાડના રસ્તા પર સોનાના ટુકડા વિખરાયા હોવાની અફવા સામે આવી રહી છે। લોકો તેને વીણવા દોડ્યા પછી ખબર પડી કે તે માત્ર ચમકતા ધાતુના ટુકડા હતા। કૈલાશના માનસરોવર યાત્રાના રૂટ પર વ્યવસ્થાને લઈને દેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યારે સરકારે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે નવા પ્રોટોકોલ જાહેર કર્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પે જર્મનીમાંથી 5000 અમેરિકી સૈનિકો પાછા બોલાવવાનો નિર્ણય લેતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે। ત્યારબાદ રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલ 59% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। સરકારે ઉનાળા દરમિયાન પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે અત્યારથી આયોજન શરૂ કર્યું છે। કાશ્મીર અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આજે ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે। ચારધામ યાત્રા પર જઈ રહેલા પ્રવાસીઓને સાવચેતી રહેવા વહીવટીતંત્રે સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને માવઠાની શક્યતાને કારણે પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા સલાહ આપી છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે। ત્યારબાદ ભારતમાં નવી 6G ટેકનોલોજીના પરીક્ષણ માટે સરકારે મંજૂરી આપી દીધી છે। ટૂંક સમયમાં મુખ્ય શહેરોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટના નવા ટ્રાયલ શરૂ કરવામાં આવશે। ગઈકાલે IPLમાં દિલ્હી કેપિટલ્સની જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે। KL રાહુલ શાનદાર બેટિંગ સાથે નંબર 1 ઉપર ભારતીય ખેલાડી તરીકે ઉભરી રહ્યો છે। હાલમાં સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગે સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ મૂકવા બદલ આમ આદમી પાર્ટીના એક નેતાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।